હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ઉર્વીસ કુકપોટ। આજે આપણે બનાવીશું હક્કા નૂડલ્સ। તો તેના માટે સૌથી પહેલાં એક વાસણમાં 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું અને તેલને થોડીવાર માટે ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં આ રીતે સમારેલા ગાજર એડ કરી દઈશું અને તેને થોડી વાર માટે હલાવતા રહીશું। હવે આપણે તેમાં સમારેલા કેપ્સિકમ એડ કરી દઈશું અને તેને પણ થોડીવાર માટે ચડવા દઈશું। ગાજર અને કેપ્સિકમને આપણે આ રીતે હલાવતા 1 મિનિટ જેટલું ચડવા દઈશું। પછી આપણે તેમાં સમારેલી કોબીજ એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે 2 ચમચી જેટલું ખમણેલું આદું એડ કરી દઈશું। મેં અહીંયા 2 ચમચી જેટલી મરચી નાખેલી છે, તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછા વધુ નાખી શકો છો। મરચી નાખીને પછી આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। પછી તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું। હવે થોડો આજીનોમોટો નાખીને હલાવી લઈશું। પછી આપણે તેમાં બાફેલી નૂડલ્સ ઉમેરી દઈશું। પછી આપણે તેમાં 2 ચમચી જેટલો સોયા સોસ નાખીશું। એક ચમચી ટમેટો કેચઅપ નાખી દઈશું। નૂડલ્સના માપનું મીઠું એડ કરી દઈશ અને 1 ચમચી લીંબુનો રસ એડ કરીને મિક્સ કરી લઈશું। બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણા સ્ટ્રીટ સ્ટાઇલ હક્કા નૂડલ્સ તૈયાર છે। આપણે હવે તેમાં લીલા ધાણા એડ કરી અને સર્વ કરી દઈશું।